ગુડ મોર્નિંગ મારા મિત્રો બધીનું ગુજરાતી એમએચ ફિટનેસમાં હક કરીને સ્વાગત છે અને ફરી પાછા આપણે ગાઈડન્સ માટે વ્લોગ બનાવ્યો છે. તો હવે આપણે જેટલા 3-4 ગાઈડનેસ હતી, ટિપ્સ હતી જીમની, એ પૂરી કરી. હવે આપણે જીમની અંદર એન્ટ્રી કરીએ છીએ. એન્ટ્રીમાં કોઈ બી એન્ટ્રી કરે એડમિશન માટે જ્યારે જીમની અંદર, ત્યારે ઘણા સવાલો થાય છે. તો આજે અમારી પાસે નવા, શું નામ છે સાહેબ તમારું? કૃષ્ણા સર છે, એ નવું જોઈન કર્યું છે. તો આપણે એની જ પાછળથી ઘણા પ્રશ્નો એ જ પૂછશે મારે, અને હું એને આન્સર આપીશ, અમુક આન્સર જે ઘણા લોકોને કન્ફ્યુઝ કરતા હોય છે. સર, તો શેના માટે આવ્યા છે તમે અહીંયા? વેટ લોસ માટે. વેટ લોસ કરવું છે. પહેલી વાર છે જીમ કે જાઓ છો? પહેલી વાર. ફર્સ્ટ ટાઈમ છે? ફર્સ્ટ ટાઈમ. કેમ, તમારા આઈડિયો કેમ આવ્યો? શું કરવું, શેના માટે એવું થયું તમને કે મને ફેટ લોસ કરવું છે કે વેટ લોસ કરવું? કારણ શું? આટલી ઉંમરમાં વજન વધારે વધી જતા. કેટલા એજ કેટલી તમારી? એજ 17 વર્ષ છે. કમસે કમ વજન કેટલું હશે સાહેબ તમારું? 95 છે. હા, થઈ જશે વેટ લોસ, બરોબર. કેટલા સમયમાં ઓછું કરવું તમારે? 3 મહિના. 3 મહિનામાં કેટલું ઓછું કરું? 3 મહિનાની અંદર 70. 3 મહિનાની 70. કેટલો કેજી ઓછો કરવો છે તમારે? 20 કિલો. kg. 20 કિલો. જો ભાઈ, શું કહેવાય, આઈડિયો સારો છે જે ભાઈ 20 કિલો મને ઓછો કરવો છે કે 10 કિલો ઓછો કરવો છે 3 મહિનાની અંદર, બહુ સારી વસ્તુ છે કે ધગસ છે. પણ પહેલી વાત તો એ કે બોલવાથી કોઈ વસ્તુ થતી નથી. કે તમે આજે બોલી દો કે મને એટલો વજન ઓછો કરવો છે, પણ એ જ્યારે તમે એક્સરસાઇઝ કરશો, એકાદ મહિનો તમે, શું કહેવાય, એક્સપિરિયન્સ થશે તમારે જીમની અંદર, તો તમને આઈડિયો આવશે કે ભાઈ મારે કેટલી મહેનતની જરૂર પડે એમ છે. પછી અમુક લોકો એવી રીતના વિચારતા હોય છે કે ભાઈ મને 3 મહિનામાં મને ગમે એમ કરીને ઓછો કરવો છે. પણ 3 મહિના તમે થઈ જાય, ચાલો વાંધો નહીં, ડાયટ કરીને, ઘણી બધી મહેનત કરીને થઈ જાય, બરાબર. પણ જ્યારે તમે જીમની અંદર આવો છો ત્યારે પાક્કું તમને ખબર જ છે કે તમે 3 મહિના રેગ્યુલર જ રહેશો. એક કોઈ દિવસ તમે પાડશો નહીં, એબસન્ટ નહીં રહો, 100% ગેરંટીના હિસાબ થઈ ગયો. તો જ્યારે તમે જીમની અંદર આવો તો એ તમે જીમને જાણતા જ નથી, તો પહેલાં તમે 1 મહિનો ટ્રાયલ માટે, કે તમે જાણો કે જીમની એક્સરસાઇઝ આપણા શરીરને, શું કહેવાય, પરવરે છે કે નહીં, કમ્ફર્ટેબલ છે કે નહીં, આપણે કેટલો સમય, શું કહેવાય, કાઢી શકીએ છીએ એને. કારણ કે સ્ટાર્ટિંગમાં 1 કલાક તો તમારે જોશે જ, ને હરેક 24 કલાક પછી તમે ડે બાય ડે દુખાવો થશે. એ કમસે કમ 15 કે 20 દિવસ રહેશે. તો અમુક જણા આવે છે તો એવું થાય છે સાહેબ કે દુખાવો થાય છે પછી જીમ મૂકી દે છે. ઘણા એવા હોય છે કે ભાઈ દુખાવાથી ભાગી જાય છે, આવે છે કોઈ ધગજમાં, પછી એટલા મોટિવેશનમાં આવે છે કે મને ગમે એમ કરીને પૂરું કરવું જ છે. પણ એ 5 દિવસ કે 6 દિવસ તો માંડ હોય છે. પછી અમુક જણા એવા હોય છે કે એ લોકો એક્સરસાઇઝ કરે છે તો બહુ હાર્ડ લાગે છે. આ વસ્તુ તમે જ્યારે ફેટ લોસ માટે અંદર આવો, કે તમારી હેલ્ધી બોડી છે, તો તમારી હેલ્ધી બોડીના કારણે તમારે જીમની અંદર 1 કે 2 મહિના તો ખાલી, કૃષ્ણાભાઈ, 1-2 મહિના તો તમારે શીખવામાં જ થશે, બરાબર. પછી એવી રીતના ઘણા એમ કહે છે કે 2-3 મહિના થઈ ગયા ને અમારા બોડીમાં વેટ લોસ નથી થયું, કોઈ પરિવર્તન નથી આવ્યું. પણ ભાઈ, તમે સાચું કેટલું કરી શકો છો, સાચું એના પર ડિપેન્ડ છે. આજે હું તમને આ જ વસ્તુ છે, જીમની અમુક એક્સરસાઇઝ હોય છે, એ નિયમ પ્રમાણે જ કરવી પડે. કે આજે આ બોક્સ છે, હવે હું એને આમ ઉપાડું કે આમ ઉપાડું, મને ખાલી ઉપાડીને એને તમારે દેવાનું છે કે ક્યાંય રાખી દેવાનું છે. સિમ્પલ વાત કહું છું. હવે હું તમારે કોઈ બી એક્સરસાઇઝ કહું તો એ ડમ્બલ આમ જ જવું જોઈએ, એટલે આમ જ જવું જોઈએ. તો એવી રીતના જેટલી તમે સાચી એક્સરસાઇઝ કરશો એટલો તમને વહેલો ફાયદો થશે. જેટલું તમે ખોટું કરશો તો કંઈ ફાયદો થવાનો નથી. ઓનલી વેસ્ટ ટાઈમ એન્ડ મની. મારા ભાઈબંધ એવી રીતના કહે છે, એક છે એ, ને પોતે અત્યારે વિડીયો શૂટ કરે છે ને એ દાંત કાઢે છે. કૃષ્ણા સર, તમારો વેઇટ ઓછો થઈ જશે, એમાં નોટ ડાઉટ, બરાબર.
પણ એવા 4-5 નિયમો છે એ તમારે રેગ્યુલર પાળવા પડે. કે પહેલો નિયમ એ છે કે તમે જીમમાં પહેલાં રેગ્યુલર રહ્યો, ટાઈમ ટુ ટાઈમ પહોંચો. કે ભાઈ હું સવારે મારે પહોંચવાનું છે જીમે, 6 થી 10નો ટાઈમ છે અમારો, બરાબર? તો 6 થી 10ની અંદર તમે ગમે ત્યારે 1 કલાક ગમે એમ કરીને કાઢી લ્યો એના માટે. ને જેટલી ગેરહાજરી ઓછી રાખશો એટલો તમારે બેનિફિટ રહેશે અને એટલું તમારું બોડી ટ્રાન્સફોર્મેશન કરશે. એટલે ટૂંકમાં વળી જશે, ગ્રીપ પકડાશે બોડીની એક્સરસાઇઝ કરતા. જેટલી દાંડી મારશો પછી તમને એકથી પાછું ચાલુ કરવું પડશે. કમસે કમ તમે વીકમાં કે 15 દિવસે 2-3 દાંડી મારો તો એ તમને પોસાય. પછી 15 દિવસમાં તમે 8-10 દાંડી મારો તો એ પોસાય ના. એના કરતાં જીમ ના કરવું સારું એમ. પછી તમે મને જ કાલ સવારે પ્રશ્ન કરજો કે સાહેબ હું આવું છું 1 મહિનાથી 2 મહિનાથી આવું છું ને મારે ફેટ લોસ નથી થતું, મને કંઈ ફરક નથી પડતો. પણ તમે ગેરહાજરી, તમારી ગેરહાજરી કેટલી, તમે આવ્યા કેટલી દાન, કેટલા દિવસો તમે રેગ્યુલર થયા, એ પણ ઇમ્પોર્ટન્ટ છે. પછી જીમની અંદર તમે ગળો તો તમે જેટલા નિયમો છે ડિસિપ્લિન રાખો, જેટલું તમારું બોડી પ્રમાણે તમારું વર્કઆઉટનું ચાર્ટ બનાવેલું હોય એ વર્કઆઉટ બધી વ્યવસ્થિત પૂરું કરો. એવી રીતના ચાલુ પડે તો થઈ જશે એ ગેરંટી છે. પણ શું કહેવાય, ટાઈમ લાગશે શીખવામાં. 2 મહિના તમારે શીખવામાં જ થશે. પછી 1 મહિના પછી તમારી ગ્રીપ પકડાશે ધીરે ધીરે, પછી તમારું લેવલ આવશે ધીરે ધીરે, બરાબર? તો આવી રીતના મેં તમને ક્રિષ્નાભાઈ સમજાવ્યા તો તમને પોસિબલ લાગે કે ભાઈ વાત તમને સાચી લાગી ખોટી લાગી મારી? સાચી છે વાત. તો તમે શું રેગ્યુલર રહેશો? હા, રેગ્યુલર રહેશો. ને બીજો મેન દાખલો એ છે કે જસ્ટ ડેમો માટે ક્રિષ્ના સર ને આ વ્લોગ બનાવવામાં લીધા હતા, પણ ઓલરેડી એમના મારા જીમમાં 6 મહિના થઈ ગયા છે ફેટ લોસ માટે. અને એ પોતે જ બોલશે, પૂછી લ્યો. તો હું પૂછું છું કે તમને 2 મહિના દિવસ 3 મહિના, અત્યારે કેટલા મહિના થયા તમારે સર? 6 મહિના ટોટલ પૂરા થઈ ગયા. ઓકે, 3 મહિનામાં તમારે શું ડેવલપ થયું બોડીની અંદર? જે હોય એ સાચું જ કહેજો. ફિટનેસ, ગ્રીપ આવ્યું, શીખવામાં વાર લાગી ને તમને? કારણ કે અમુક છોકરા એવા હોય છે ને, આળસુ હોય છે ને પ્લસ બોડી એનું ફૂલ જામ હોય છે. તો એને ટૂંકમાં ટકવામાં જીમની અંદર ને અમુક એક્સરસાઇઝમાં શું છે, બળ પડતું હોય તો થોડોક વાર લાગે એને ગ્રીપ પાવામાં. તો એ ક્રિષ્ના અમારા ભાઈ બહુ સારા કહેવાય કે મેં એટલા દાડા દીધા, એટલો ખીજાણો એમને, તો પણ એમને કોઈ વસ્તુ ખોટી નથી લાગી. ને એના થ્રુ એ અત્યારે 6 મહિના કમ્પ્લીટ કર્યા ને 6 મહિનામાં તો ફરક છે ને તમને હવે ઘણો બધી. હવે તમને ખબર પડી ને કે સ્ટાર્ટિંગમાં ઝડપમાં શું ને ધીમે ધીમે શું છે. અત્યારે લગભગ ખોટી એક્સરસાઇઝ નથી થતી. 1-2 મહિના લગી તો શું કહેવાય દાંડિયા ટપત કર્યા હતા ક્રિષ્ના સરે. હવે ઘણું બધી સારું કરે છે અને 8ની સ્પીડમાં 15 મિનિટ કન્ટિન્યુ ટ્રેડમિલ કરી શકે છે આ છોકરો. ને ઘણું બધી સારું કરે છે ને સ્ટેમિના બહુ ક્રિષ્નાભાઈ ડેવલપ કર્યું છે બોડીની અંદર. હવે પગ દુખે છે? સ્ટાર્ટિંગમાં હતા ત્યારે તમે કેટલા સ્કોટ મારતા જ્યારે શરૂઆત કરી ત્યારે? 10ના કેટલા કરતા? 10ના 5. અત્યારે કેટલા મારો છો? 50ના 5. જોઈ લો, વજન કેટલો હતો ત્યારે તમારો? ભારી ખમજ હતા ને ત્યારે વેઇટ. અત્યારે પોતાનું બોડી ફિટ એવું થઈ ગયું છે કે પોતે 50 સ્કોટ એક જ ધારે 5 વાર કરી શકે છે. એટલું સ્ટેમિના ડેવલપ કરી લીધું છે. શું કામ મને થયું કૃષ્ણાભાઈ? કે તમારી અંદર ધગસ છે. તમે ધારી લીધું છે કે મને ગમે એમ કરીને મારે બોડી ડેવલપ કરવું છે ને ઉતારવું છે. બાકી કૃષ્ણાભાઈને એટલો ખીજાણું છું ને હું કે બીજો કોઈ હોત ને તો એ ભાગી ગયો હોત. પણ એઝ એ રિસ્પેક્ટ સાહેબને એને રિસ્પેક્ટ કરી દે કે જે કંઈ બી મને સાહેબ કહે છે, જે મારા જીમના હોનર કે ટ્રેનર જે કહે છે એ મારા સારા માટે જ કહે છે. ને અત્યારે જે દાડા દીધા એના હિસાબેથી સુધરીને ને ડિસિપ્લિન જાળવીને અત્યારે કૃષ્ણા સર અહીં સુધી પહોંચ્યા છે. તો અત્યારે આપણે ત્રણ એડવાઇસ કે ટિપ્સ આવી, 3 મુદ્દા આપણે ક્લિયર કર્યા. હવે આપણે જે કંઈ બી મુદ્દા આવશે એ જીમની અંદર ના આવશે. હવે આપણે બહારથી ડાયરેક્ટ જીમની અંદર વયા ગયા. ને આજના માટે બસ આટલી ટિપ્સ ને થેન્ક યુ વેરી મચ. તમે અમારો વિડીયો જોવા માટે એટલો ટાઈમ કાઢ્યો અને અમારું ચેનલ સબસ્ક્રાઈબ ના કર્યું તો કરી લેજો. અને થેન્ક યુ વેરી મચ. ઓકે બાય, ફરી મળીએ બીજી ટિપ્સમાં.